રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં ચોમાસાની ઋતુ ખીલી ઉઠી છે, જેને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવી રહ્યા છે। જો કે આહલાદક વાતાવરણ વચ્ચે પ્રવાસીઓની સુરક્ષાને લઈને એક ચિંતાજનક અને ગંભીર બેદરકારી જોવા મળી। સાપુતારાના પ્રખ્યાત સર્પગંગા તળાવમાં ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસની વચ્ચે પણ બોટિંગ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે। કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે નૌકા વિહાર કરતા જોવા મળ્યા। સાપુતારા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે જિલ્લા પ્રશાસને પ્રવાસીઓની સુરક્ષા માટે જાહેરનામું બહાર પાડી જોખમી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે। છતાં સર્પગંગા તળાવના બોટિંગ સંચાલકો દ્વારા આદેશોનું ઉલ્લંઘન થયું। તળાવ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી હોવા છતાં નૌકા વિહાર ચાલુ રાખી પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે। સાપુતારાના પ્રખ્યાત સર્પગંગા તળાવમાં ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસની વચ્ચે પણ બોટિંગ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે। કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે નૌકા વિહાર કરતા જોવા મળ્યા।